એટલે પોલીસ અમારા ઉપર અત્યાચાર કરે છે, તાનાશાહી કરે છે। આ એક તાનાશાહી છે, લોકશાહી નથી। અમને ઘસરીને અંદર પૂરી દેવામાં આવે છે, અમારા કપડાં ખેંચવામાં આવે છે, હાથ લગાવવામાં આવે છે, હાથ પગ ખેંચવામાં આવે છે। આ ચોખ્ખે ચોખ્ખો અન્યાય છે। અમે અમારો હક માંગીએ છીએ। હવે અમારી એક માંગ છે કે તો ધારાસભ્ય તમામે તમામ મંત્રીઓને 11 માસના કરાર ઉપર કરો। જો એમની યોગ્ય કામગીરી ના જણાય તો એમનો પણ કરાર રદ કરો અને નવા મંત્રી કરો। 15 જૂન આપી હતી, 15 જૂન વહી ગઈ છે। હવે કુબેર ડિંડોર એવું કહે છે કે મેં એવું કંઈ કીધું જ નથી, હું કંઈ બોલી જ નથી। ભાજપ સરકારે કુબેર ડિંડોરને ખાલી ખાવા પીવા ધોવાની જ ખબર પડે છે, શિક્ષકોની ભરતી કરવાની ખબર પડતી નથી। ભાજપ સરકારે કુબેર ડિંડોરને ખાલી ખાવા પીવા ધોવાની જ ખબર પડે છે, શિક્ષકોની ભરતી કરવાની ખબર પડતી નથી। અમારો વાંક શું છે? કાયમી શિક્ષક બનવાનું સપનું જોવું એ ગુનો છે, ટેટાર એક્ઝામ પાસ કરવી એ ગુનો છે। અમે ખાલી ટેટાર એક્ઝામ પાસ કરી છે, કાયમી શિક્ષક જોવાનું સપનું જોયું છે અને સરકાર અમને શું આપે છે? 11 માસનો કોન્ટ્રાક્ટ। સાથીઓ, છેલ્લા 1 વર્ષથી કાયમી શિક્ષકની ભરતી આવે એની માંગ સાથે અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા હતા। છેલ્લા 1 વર્ષથી તેઓ આંદોલન કરી રહ્યા છે। ગાંધીનગરના ચોકમાં આજે ફરીથી આ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે અને પોલીસ દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરીને વાણી અને અભિવ્યક્તિની આઝાદીનો જે આર્ટિકલ 19ની અંદર આપવામાં આવી છે એ આઝાદીનો આ લોકો ઉપયોગ કરે છે। એમની આઝાદી ઉપર ક્યાંય ને ક્યાંય રોક લગાવવાનું કામ એ બતાવો કેમેરામેન, આ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે। અહીંયા આ બેનને કેવી રીતે ઠસડીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે, તમે જોઈ શકો છો। આ તમે જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે પાછળ લઈને ફેસલો નહીં ભરતી કરો, કાયમી શિક્ષકની ભરતી કરો। અમે માંગીએ કાયમી શિક્ષક। અમારા ઉપર અત્યાચાર થાય છે। ગુજરાત તેની તાનાશાહી નહીં ચાલે। ગુજરાત પોલીસ મદદ કરો, ગુજરાત પોલીસ મદદ કરો, ગુજરાત પોલીસ મદદ કરો, અમને જોઈએ મદદ કરો, અમને જોઈએ કાયમી શિક્ષક। તમે કહો છો ગુજરાત પોલીસ મદદ કરો, પણ ગુજરાત પોલીસ તો તમે રસ્તા ઉપર ઠસડી રહી છે, શું કહેવું છે? સર, ગુજરાત પોલીસ દ્વારા અમારા ઉપર અત્યાચાર કરવામાં આવે છે। આ બધું ગુજરાત સરકારના ઈશારા ઉપર થઈ રહેલું છે। પોલીસને એ લોકો દબાણ કરે છે કે તમે ટેટાર પાસ ઉમેદવારોને લઈ લો અને પકડી લ્યો, એટલે પોલીસ અમારા ઉપર અત્યાચાર કરે છે, તાનાશાહી કરે છે। આ એક તાનાશાહી છે, લોકશાહી નથી। અમને ઘસરીને અંદર પૂરી દેવામાં આવે છે, અમારા કપડાં ખેંચવામાં આવે છે, હાથ લગાવવામાં આવે છે, હાથ પગ ખેંચવામાં આવે છે। આ ચોખ્ખે ચોખ્ખો અન્યાય છે। અમે અમારો હક માંગીએ છીએ। અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો, બીજું કાંઈ નથી માંગતા। એક બાજુ બીજેપી કહે છે કે મહિલાઓ કે सम्मान में बीजेपी मैदान में लागे છે ક્યાં કાંઈ સન્માન જેવું કાંઈ છે જ નહીં। અમને ખુલ્લે આમ પબ્લિક વચ્ચે લાખો વ્યક્તિ અમને જોવે છે, એવી રીતે ધસડવામાં આવે છે। કાંઈ મહિલાઓને સન્માન મળતું નથી। અમારા ઉપર અત્યાચાર કરવામાં આવે છે, અમને ડબ્બામાં પૂરી દેવામાં આવે છે, હોલમાં બેસાડી રાખવામાં આવે છે આખો દિવસ। આ કેટલા લોકોની ધરપકડ થઈ હશે આજે? 500 લોકોની ધરપકડ થઈ ગઈ છે। 500 લોકો હજુ ગાંધીનગરમાં ફરે છે। બધી જગ્યાએથી ખૂણે ખાંચથી પોલીસ અમને પકડીને ડબ્બામાં પૂરી જાય છે। અમારો વાંક શું છે? કાયમી શિક્ષક બનવાનું સપનું જોવું એ ગુનો છે, ટેટાર એક્ઝામ પાસ કરવી એ ગુનો છે। અમે ખાલી ટેટાર એક્ઝામ પાસ કરી છે, કાયમી શિક્ષક જોવાનું સપનું જોયું છે અને સરકાર અમને શું આપે છે? 11 માસનો કોન્ટ્રાક્ટ। અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, અમને 11 માસનો કોન્ટ્રાક્ટ આપે છે। અમે કાયમી શિક્ષકની ભરતી માંગીએ છીએ, અમે અમારો હક માંગીએ છીએ। પણ કાયમી શિક્ષકની ભરતી કદાચ આ સરકારનો મૂળ તો લાગતો નથી। જો નહીં કરે તો તમે આગળ શું કરશો? આત્મવિલોપન કરશું અમે। અચ્છા, કારણ આટલું બધું તમારી સાથે અત્યાચાર? 1 વર્ષથી અમે અત્યાચાર સહન કરી છે। 1 વર્ષથી અમે આવેદનપત્ર આપી છે, પણ સરકાર અમારું સાંભળતી નથી, ભરતી કેલેન્ડર નથી આપતી। 1 વર્ષથી અમે તારીખ માંગીએ છીએ કે તમે ક્યારે કાયમી ભરતી કરશો, પરંતુ સરકાર કાંઈ જવાબ નથી આપતી। 15 જૂન આપી હતી, 15 જૂન વહી ગઈ છે। હવે કુબેર ડિંડોર એવું કહે છે કે મેં એવું કંઈ કીધું જ નથી, હું કંઈ બોલી જ નથી। ભાજપ સરકારે કુબેર ડિંડોરને ખાલી ખાવા પીવા ધોવાની જ ખબર પડે છે, શિક્ષકોની ભરતી કરવાની ખબર પડતી નથી। અમે એવું કહેશું આજે 2750 થી જૂની ભરતીઓના વાદા છે, એ હજી પૂરા નથી થયા, તો નવા વાદા ક્યારે સરકાર કરી શકશે? અને આમ જ વોટ આપતા રહીએ છીએ, પણ સામે અમારો હક છે। આવું તો છે ને કે અમે એમને ઊભા થઈને હાલે આવીએ છીએ। જ્યારે પણ આવી છે ત્યારે અમને આમ ઘસીડવામાં આવે છે, આમ રસ્તા ઉપર ખીચડવામાં આવે છે, શર્ટ ફાડવામાં આવે છે, મારવામાં આવે છે। આ કોઈ અમારો પર અત્યાચાર કરવામાં આવે છે। અમે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરીને અહીંયા આટલા આગળ આવ્યા છીએ ને એ લોકો અમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે। જો એવું હોય તો બધાને કોન્ટ્રાક્ટ પર આવવો જોઈએ। નેતાઓ, શિક્ષકો બધાને બધી
રીતે બધામાં સમગ્ર રાજ્યમાં કોન્ટ્રાક્ટ બેઝ લાવો તો ખબર પડે. જ્યારે વોટ માંગવાનો આવે ત્યારે વોટ માંગવા આવી જાય છે ત્યારે 15 જૂનનો વાદો હતો કે 15 જૂને કાયમી શિક્ષણ ભરતી આપશું. હજી અમને કોઈ ભરતી આપવામાં આવી નથી અને હજી અમને જૂની ભરતીનો 2750 નો વાદો આવ્યો છે. અમને મોટી સંખ્યામાં ભરતી આપો, મોટી સંખ્યામાં ભરતી આપો, જેથી બધાનો આટલા વર્ષોથી અમે લડીએ છીએ એમને બધાને ન્યાય મળે. 32,000 સંખ્યામાં 32,000 શિક્ષકો ખાલી છે. સરકાર સમર્થનની અંદર હોય એમનો એક મત છે કે કાયમી શિક્ષકો બરાબર કામ નથી કરતા એટલે અમે કોન્ટ્રાક્ટ બેઝ લાવીએ છીએ. તો પછી બધાને કોન્ટ્રાક્ટ બેઝ લાવો ને. જેટલા કાયમી શિક્ષકો છે એ બધાને કરાર પર આપો. નેતાઓ પણ શું કાર્ય કરી રહ્યા છે તો નેતાઓને પણ કરાર પર લાવો તો ખબર પડે કઈ રીતે કાર્ય થાય છે. જ્યારે વોટ માંગવા આવો છો ત્યારે તો એમ નથી કહેતા કે તમે કરાર પર આવશો, અમે તમને કરાર પર રાખશું. દ્વિસ્તરીય પરીક્ષાઓ લઈને પણ અમે કરાર પર મૂકવામાં આવે છે. અમારે ફોર્મ ભરાણા છે એ કાયમી માટે જ ભરાણ છે. એનઈપી કરે છે નવી શિક્ષણ નીતિ તો પછી એમાં પણ કાયમી ભરતી કીધેલી છે. વિદ્યાર્થી દીઠ શિક્ષકો જોઈએ. આધારિત છે. તમે લોકોએ પરીક્ષા પહેલા કહી દેવું ને નોટિફિકેશનમાં કે આ પરીક્ષા પાસ કરશો તો 11 મહિનાના કરાર આધારિત. હવે અમારી એક માંગ છે કે તો ધારાસભ્ય તમામ મંત્રીઓને 11 માસના કરાર ઉપર કરો. જો એમની યોગ્ય કામગીરી ના જણાય તો એમનો પણ કરાર રદ કરો અને નવા મંત્રી ભરો. બીજી અમારી કોઈ માંગ નથી. બસ આ પોલીસને આગળ ધરીને દમન નીતિ ના અપનાવો.